તમે જાણો છો કે પ્રકૃતિ આપણા જીવન માટે કેટલી મહત્વપૂર્ણ છે? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક 7 વર્ષના બાળકના વિચારો અને કાર્ય પ્રકૃતિની પૂજાને એક નવા સ્તરે લઈ જઈ શકે છે? ઓહ, આ તો ખૂબ જ રસપ્રદ લાગે છે. તમે કૃષ્ણ ભગવાનની ગોવર્ધન લીલા વિશે વાત કરી રહ્યા છો, ખરું? બરાબર. આ એક એવી વાર્તા છે જે માત્ર ભક્તિ માટે જ નહીં, પણ જીવન માટે એક મહત્વપૂર્ણ શીખ આપે છે. તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ, જ્યાં કૃષ્ણે માત્ર 7 વર્ષની ઉંમરે એક મોટું પરિવર્તન લાવ્યું. હા, કૃષ્ણના બાળપણની વાત કરીએ તો વૃંદાવનનું નામ પહેલાં આવે છે. તે એક એવું સ્થળ છે જ્યાં કૃષ્ણે ગોપાલો સાથે રમણીય લીલાઓ કરી. એક દિવસ કૃષ્ણે જોયું કે સમગ્ર વૃંદાવનમાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. લોકો પકવાન બનાવી રહ્યા હતા, સામગ્રી ભેગી કરી રહ્યા હતા. કુતૂહલવશ તેમણે પિતા નંદબાવાને પૂછ્યું કે આ કયા ઉત્સવ માટે છે? અને નંદબાબાએ કહ્યું કે બેટા, આપણે દર વર્ષે ઇન્દ્રયજ્ઞ કરીએ છીએ. ભગવાન ઇન્દ્ર વરસાદ વરસાવનારા દેવ છે. તેમની કૃપાથી આપણા ખેતરો લીલાછમ રહે છે. પરંતુ અહીં કૃષ્ણની તર્ક શક્તિ આગળ આવી. તેમણે સવાલ કર્યો કે જ્યારે દરેક પ્રાણી પોતપોતાના કર્મના ફળ ભોગવે છે, તો પછી ઇન્દ્રની પૂજાની શું જરૂર છે? એ તો ખરેખર એક મોટો પ્રશ્ન છે. કૃષ્ણ તો એ પણ કહ્યું કે અમે તો ગામવાસી છીએ. જંગલ, ગોવર્ધન પર્વત અને યમુના નદી આપણો આધાર છે. તેથી આપણે ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતની પૂજરવી જોઈએ. અને આ વિચારોને નંદબાવા અને બધા વ્રજવાસીઓએ સ્વીકારી લીધા. ઇન્દ્રયજ્ઞ માટે ભેગી થયેલી સામગ્રીનો ઉપયોગ હવે ગોવર્ધન યજ્ઞ માટે થવા લાગ્યો. હા, અને તે દિવસને યાદ કરવો જોઈએ. ગામવાસીઓએ ગોવર્ધન પર્વતની તળેટીમાં અન્નકૂટ મહોત્સવ યોજ્યો. ગોપીઓ રંગબેરંગી વસ્ત્રો પહેરી તૈયાર થઈ અને બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા. અને પછી તો બળદગાડામાં બેસીને બધા વ્રજવાસીઓ ગિરિરાજની પરિક્રમા કરવા લાગ્યા. તે ક્ષણમાં કૃષ્ણે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, હું જ ગિરિરાજ છું. અને તેમણે અન્નકૂટનો ભોગ સ્વીકાર્યો. પરંતુ આ બધું સાંભળીને ઇન્દ્રને ખૂબ ગુસ્સો આવ્યો. હા, ઇન્દ્ર તો પોતાના ગર્વમાં હતા. તેમણે સંવર્તક મેઘોને આજ્ઞા આપી કે વૃંદાવન પર ભયંકર વરસાદ વરસાવવો. આકાશ ગરજવા લાગ્યું, વીજળી ચમકવા લાગી અને વૃંદાવનવાસીઓ ડરી ગયા. આ સમયે તેઓ કૃષ્ણની શરણે આવ્યા. અને કૃષ્ણે શું કર્યું? પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો. 7 દિવસ અને 7 રાત સુધી વ્રજવાસીઓ પર્વત નીચે સુરક્ષિત રહ્યા. તે તો એક અદ્ભુત દ્રશ્ય હશે. કૃષ્ણની આ દિવ્ય લીલા જોઈને ઇન્દ્રનો ગર્વ તૂટી ગયો. સાચું. ઇન્દ્રે પછી કૃષ્ણ પાસે માફી માંગી અને તેમની સ્તુતિ કરી. અને ત્યારથી દર વર્ષે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગોવર્ધન લીલા આપણને શીખવે છે કે પ્રકૃતિ, ગાય અને ગિરિરાજ આપણા જીવનના સાચા આધાર છે. અને જીવનમાં સાચું મહત્વ છે સારા કર્મનું. હા, આ વાર્તા માત્ર ભક્તિ માટે જ નહીં, પરંતુ જીવન માટે માર્ગદર્શક છે. તો ચાલો આજે આપણે પણ આ વાર્તામાંથી પ્રેરણા લઈએ અને પ્રકૃતિની કદર કરીએ. બિલકુલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી સુંદર કથાઓ અને આધ્યાત્મિક પ્રેરણા મેળવવા માટે અમારી ચેનલ સકલ સૃષ્ટિ AI સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.